તો વેરાવળમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં 2025-26 દરમિયાન પ્રોહિબિશનના 23 ગુનાઓમાં ઝડપાયેલ દારૂને નષ્ટ કરાયો છે. ત્યારે કુલ 42,806 બોટલ, જેનો અંદાજે 1.10 કરોડનો મુદ્દામાલ નાશ કરાયો છે. ત્યારે એડિશનલ સિવિલ કોર્ટ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમને આધારે આ કાર્યવાહી કરાઈ છે. તો વેરાવળ બાયપાસ ડાભોર ગામ નજીક રેલવે બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં આ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં એસડીએમ, નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી અધિકારી અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા. ત્યારે એસડીએમ, નાયબ પોલીસ અધિક્ષક અને નશાબંધી અધિકારીના હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરાયો છે. તો વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તો 42,806 બોટલનો નાશ કરાયો છે, એટલે કે કુલ 1.10 કરોડના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. તો 2025-26 વર્ષ દરમિયાન પ્રોહિબિશનના 23 ગુનાઓમાં ઝડપાયેલ આ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તો વેરાવળમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.